નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે યુનિટ ફર્સ્ટ એમાં પણ રીડ નંબર ફર્સ્ટ કેન યુ ઇન્સ્ટોલ લવ તેમાં સેકન્ડ પેજમાં આપણે બે લાઈન પછી જ્યાં કસ્ટમર છે ત્યાંથી શરૂ કરવાનું છે. તો જુઓ અહીંયા કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. કસ્ટમરે શું કહ્યું? ઠીક છે, મેં પૂર્ણ કરેલ છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ હવે પોતે સ્વયં સંચાલિત જ સ્થાપિત થવાનું શરૂઆત થયેલ છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે બરાબર છે? CSR answered, yes, it is. હા એમ જ. You should receive a message that says it will reinstall for the life of your heart. તમારા જે હાર્ટ છે તેના આયુષ્ય માટે ફરીથી પુનઃસ્થાપિત કરશો એવું આ સંદેશો તમને કહે છે અને ઈ સંદેશો તમને મળવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે તે સંદેશો નિહાળી શકો છો? શું તમે તે સંદેશો નિહાળો છો? કસ્ટમર સેડ યસ આઈ ડુ. હા, હું તેને નિહાળું છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું તે હવે પૂરેપૂરું ઇન્સ્ટોલ થઈ ગયેલ છે? પૂરેપૂરું પ્રસ્થાપિત થયેલ છે? CSR answered yes. CSR એ જવાબ આપ્યો હા. But remember that you have only the base program. હવે બેઝ એટલે મૂળભૂત અથવા પાયાનું એવું તમે કહી શકો. બેઝ એટલે મૂળભૂત અથવા તો પાયાનું. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. પરંતુ યાદ રાખો તે તમારો પાયાનો જ પ્રોગ્રામ છે, મૂળભૂત જ પ્રોગ્રામ છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે અપગ્રેડ્સ કરવા માટે બીજા જે હાર્ટ છે તેને આની સાથે જોડવા પડશે. કસ્ટમર સેડ ઓપ્સ I have an error message already. કસ્ટમરે કહ્યું, અરે ભગવાન, મને તો ક્યારની એક ભૂલ ભરેલો સંદેશો મળ્યો છે. What should I do? હવે મારે શું કરવું જોઈએ? CSR answered, what does the message say? એ મેસેજ તમને શું કહે છે? Customer answered, it says error 412 program not run on internal components. internal એટલે આંતરિક, components એટલે ઘટક. internal એટલે આંતરિક અને component એટલે ઘટક. કસ્ટમરે જવાબ આપ્યો. તે કહે છે એરર 412 તે તમારા આંતરિક ઘટક છે તેની ઉપર ચાલી રહ્યો નથી. What does that mean? તેનો અર્થ શું છે? CSR answered, don't worry madam, that's a common problem. ચિંતા કરશો નહીં મેડમ, તે તો સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. તેનો અર્થ એવો થાય છે કે
આ લવ પ્રોગ્રામ છે તે તમારા બહારનું જે હાર્ટ છે તેની ઉપર ચાલવા માટે સ્થાપિત થયો છે, પરંતુ તે હજુ સુધી તમારા હાર્ટની અંદર શરૂ થયેલ નથી. એક્સટર્નલ એટલે બાહ્ય, ઇન્ટરનલ અને એક્સટર્નલ એટલે ખાસ ધ્યાન. એક્સટર્નલ એટલે બાહ્ય. It is one of those complicated programming things, but in non-technical term, it means you have to love your own machine before it can love others. Complicated એટલે અસંગત, જટિલ, અઘરું. કોમ્પ્લેક્સ છે ત્યાંનો સિમિલર વર્ડ છે. તે પેલી અસંગત પ્રોગ્રામની જે વસ્તુઓ છે તેમાંની એક છે, પરંતુ બિન તકનીકી પારિભાષિક શબ્દ છે તેનો અર્થ એવો થાય છે કે આ મશીન બીજાને લવ કરે, આ યંત્ર બીજાને લવ કરે એ પહેલા તમારે પોતાએ એને પહેલા લવ કરવાનું છે. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ? સો વોટ શુડ આઈ ડુ? તેથી મારે શું કરવું જોઈએ? CSR answered, can you find the directory called self acceptance? શું તમે સ્વસ્વીકૃતિ નામની જે ડિરેક્ટરી છે તમે તેને મેળવી શકો છો? કસ્ટમર answered, yes, I have it. હા, હું તેને મેળવી શકું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR said, excellent, you are getting good at this. અતિ સુંદર, તમારા માટે તે એક લાભકારક છે. કસ્ટમર સેડ થેન્ક યુ, કસ્ટમરે કહ્યું તમારો આભાર. CSR said, you are welcome, હું સ્વાગત કરું છું. Click on the following files and then copy them to the my heart directory: forgiveness self.doc, self-esteem.txt, realize-worth.txt and goodness.doc. તમારે નીચેની ફાઇલ છે તેની ઉપર ક્લિક કરવાની છે અને ત્યારબાદ જે માય હાર્ટ નામની ડિરેક્ટરી છે તેમાં તમારે આ ફાઇલોને નકલ બનાવવાની છે. એ ફાઇલો કઈ કઈ છે તો કે જુઓ અહીંયા forgiveness self.doc એનો મતલબ એવો થાય છે કે સ્વમાફી. self-esteem.txt એટલે સ્વમાન. realized-worth.txt એટલે સ્વમૂલ્યાંકન. એન્ડ goodness.doc એનો મતલબ એવો થાય છે કે સારાપણું. આ બધી ફાઇલો છે તેને તમારે એની અંદર પ્રસ્થાપિત કરવાની છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Patch એટલે જોડવું, ભેગું કરવું. To patch એટલે ભેગું કરવું. આ સિસ્ટમ છે તે કોઈ પણ અસંગત ફાઇલ, કોન્ફ્લિક્ટિંગ એટલે અસંગત જે ફાઇલ છે તેને તમારે અપગ્રેડ કરવાનું છે. ઓવરરાઇટ એટલે લખાણ લખવું નહીં, પણ અહીં શું કહેવાનું છે આપણે? અપગ્રેડ કરવાનું છે કે આ ફાઇલને તમારે અપગ્રેડ કરશો અને કોઈ પણ જે ખામી વગરના છે એ પ્રોગ્રામને એકઠા કરવાની શરૂઆત કરશે.
Also, you need to delete self-critic.extents from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. વધુમાં તમારે તમારી બધી ડિરેક્ટરીમાંથી સ્વનિંદક નામની જે ફાઇલ છે તેને કાઢી નાખવાની છે, એને ડિલીટ કરી નાખવાની છે અને ત્યારબાદ તમારે આ ફાઇલ ફરી પાછી નહીં આવે અને પૂરેપૂરી તે હવે જતી રહી છે તે રીતના તમારે રિસાયકલ બિનને પણ ખાલી કરવાનું છે. કસ્ટમર સેડ ગોટ ઇટ, મને સમજાયું. Hey, my heart is filling up with really neat files. Hey, મારો હાર્ટ છે તેમાં હવે ચોખ્ખી ફાઇલો છે તે સ્થાપિત થઈ રહી છે, ભરાઈ રહી છે. Smile MGP is playing on my monitor right now and it shows that warmth.com, peace.extents and contentment.com are copying themselves all over my heart. શું કીધું છે તો કે સ્માઇલ MGP એ નામની જે ફાઇલ છે તે મોનિટર ઉપર ચાલી રહી છે. મોનિટર એટલે મગજ ઉપર, અને તે બતાવે છે કે warmth.com એટલે હૂપ, peace.extents એટલે શાંતિ and contentment.com એટલે સંતોષ. જે મારો હાર્ટ છે તેની ઉપર તેમની જાતે જ નકલ થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR said then love is installed and running. ત્યારબાદ આ લવ છે તે પ્રસ્થાપિત થઈ રહ્યું છે અને ચાલી રહ્યું છે. You should be able to handle it from here. તારે હવે અહીંથી તારી રીતના જ તેને કાબુમાં મેળવવાનું છે. One more things before I go. હું અહીંથી જાઉં એ પહેલા મારે તને બીજી એક વસ્તુ કહેવાની છે. કસ્ટમર said yes, કહો. CSR said love is freeware. લવ નામની જે ફાઇલ છે તે કેવી છે? નિઃશુલ્ક છે. Be sure to give it and its various module to everybody you meet. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેમના વિવિધ સ્વરૂપો એટલે કે લવ અને લવની સાથે બીજી ઘણી જે ફાઇલો આપણે ત્યાં ભેગી કરી છે એના દરેક સ્વરૂપો છે જે તમને કોઈ મળે તેને આપશો. They will in turn share it with other people and they will return some really neat modules back to you. તેઓ એના બદલામાં બીજા વ્યક્તિઓ છે એને શેર કરશે, એને આપશે અને એ વ્યક્તિઓ છે તમને ફરી પાછા શુદ્ધ એવા પ્રેમ સ્વરૂપે આપશે. કસ્ટમર સેડ I will, હું કરીશ. Thank you for your help. તમે મદદ કરી એ માટે તમારો આભાર. હવે ગ્લોસરી જુઓ. ડિસરપ્ટ, ઇન્ટરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી. ઇવેન્ચ્યુઅલી, ફાઇનલી, એટ લાસ્ટ પણ તમે કહી શકો. ઇવેન્ચ્યુઅલી, એટ લાસ્ટ અથવા ફાઇનલી એટલે અંતે. મોડ્યુલ, સેક્શન એટલે સ્વયં પર્યાપ્ત એકમ. ઇન્વોક, અપીલ ટુ, અપીલ ટુ ક્યો અથવા તો સ્ટાર્ટ ક્યો એટલે શરૂ કરવું. કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ એટલે જટિલ, કોઈ પણ અસંગત છે તે. REP એનો મતલબ એવો થાય છે કે શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝન્ટેટિવ. રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ જે શબ્દ છે, રિપ્રેઝન્ટેટિવ જે શબ્દ છે તેનું શોર્ટ ફોર્મ છે એટલે કે ટૂંકાક્ષરી નામ તરીકે આપણે REP તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચર આપણે અહીં સુધી